અને આ તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કે જેઓ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા બાદ તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું પ્રેસ કોન્ફરન્સને અલગ જ દિશામાં લઈ જવામાં આવી રહી છે, પ્રેસ કોન્ફરન્સનું અલગ દિશામાં ધ્યાન દોરવામાં આવી રહ્યું છે। આ સાથે એ પણ કહ્યું કે આઈબીનું કામ રાજકીય નેતાની જાસૂસી કરવાનું નથી। મારો પહેલો સવાલ એ છે કે આઈબી જે છે ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ છે એનું કામ રાજકીય નેતાઓની જાસૂસીનું નથી। એમણે આંતરિક સુરક્ષાની ચિંતા કરવી જોઈએ। રાજ્યમાં આટલું બધું ડ્રગ્સ આવે છે, દારૂ વેચાય છે, રોજ ગુનાઓ બને છે, એના બદલે રાજકીય નેતાઓની જાસૂસી માટે આ ભાજપની સરકાર અમારી પ્રેસ કોન્ફરન્સમાં, કાર્યકારી અધ્યક્ષની પ્રેસ કોન્ફરન્સમાં શું કામ હતું આઈબીનું? શું આ કોઈ આતંકવાદી માટેની પ્રેસ કોન્ફરન્સ હતી? ન જવું જોઈએ। અને ગયા પછી સંપૂર્ણ ખોટો કેસ કરવાનો? સંપૂર્ણ વિડીયો અને હકીકત જોઈએ તો કોઈ ગુનો બન્યો જ નથી, બની શકે એવી ઘટના જ નથી।